હેલો મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, મારી ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 પ્રકરણ નંબર 5 પ્રશ્ન નંબર 4 ક. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. જો મિત્રો આપણો જે ભાગાકાર છે એની કરતા થોડોક અલગ છે, એટલે આમાં થોડુંક ધ્યાન દેજો. ઓકે, ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલો દાખલો તમને કંઈક આવો આપ્યો છે કે 3481. એના માટે તમારે એક વસ્તુ અહીંયા લખવી પડશે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 તેરી 9, ચોકે ચોકે 16, પચો પચો 25, છાએ છાએ 36, સત્યો સત્યો 49, અઠ્યો અઠ્યો 64, નેવે નેવે 81 ને દસે દાણ 100. આની જરૂર આપણે અહીંયા પડવાની છે મિત્રો, એટલા માટે હું એને અહીંયા લખી દીધું છે. હવે જોવું જોઈએ 3481. સૌથી પહેલો પ્રશ્ન છે તમારો 3481. જો ધ્યાનથી સમજી લેજો, આમાંથી તમારા માર્ક તૂટવા જોઈએ નહીં, કેમ કે ઘણું જ આઈએમપી છે. બરાબર, ભાગાકારની રીતે વર્ગમૂળ છો તો આપણને નિહાળી કરીને તો આવડતું જ હોય, પણ આ આપણને શીખવા જેવી નવું વસ્તુ છે. એની કરતા પણ આ સહેલું પડશે. ભાઈ ચલો 84 81 છે, કેટલા છે ભાઈ? 84 અને 81. એમાં જોવું જોઈએ બે બેની જોડ સૌથી પહેલા બનાવી દો. બની ગઈ. ઓકે, હવે તો કે આ જે 34 છે એ આમાં ક્યાંય આવે જોવું જોઈએ. તો કે નહીં ભાઈ, આમાં ક્યાંય સંખ્યા આવતી નથી. તો હવે શું કરીએ? તો કે કઈ નહીં, 34 કરતા નાની લો કેટલી આવે છે? 25. તો લખો ચલો 50 50 25. ઓકે, ચલો હવે જેટલા ઉપર ઉમેરો લખો છો, જે સંખ્યાની નીચે તમે એડ કરતા છો, અહીંયા સરવાળો થશે, આ બાજુના ભાગમાં શું થશે? બધી જ બાદબાકીઓ થશે. ચલો 5 ને 5 10. ઓકે, ચલો હવે તો કાઢો જોઈએ કેટલા વધે છે? 5. 9 વધશે. બરાબર, ઓકે. હવે જોજો, જો 35 હોત તો 10 વધે, તો અહીંયા 34 છે તો કેટલા વધે? 9. સિમ્પલ છે. હવે તો કે એકમનો અંક આવ્યો 1. ભાઈ તમે જોવું જોઈએ, એકમનો અંક 1 હોય એવું કે છે અહીંયા? તો એકમનો અંક 1 હોય એવું આ એક છે અને બીજું આ એક છે. બરાબર ને? ઓકે, ચલો હવે તો કે એક નવડો છે ને એકડો છે, એક ને તો એનો ઈ જ જવાબ આવે, એટલે હું લઈ લઉં 9 ને. તો આવી રીતે કરવું જોઈએ. 10 છે ને, 10 ની પાછળ 9 ગુણ્યા 9, નેવે નેવે 81, 8 9 91. જોવું જોઈએ ભાઈ, જવાબ આવી ગયો. તમે કહો છો હા ભાઈ સરસ મજાનું છે આ તો. અહીંયા 9 લખવાના, અહીંયા 9 લખવાના. કેમ મિત્રો? 109 ગુણ્યા 9 કરતા 981 આવે છે, એટલે 109 થવા જોઈએ. અહીંયા 9 અને અહીંયા આવશે 981. અહીંયા થશે એની બાદબાકી, શેષ વધી 0. અહીંયા તમારે એડ કરતા જવાના. 9 ને 9 18 નો એકડો. અહીંયા જવાબ આવ્યો ભાઈ 118. તમારો જે જવાબ કેટલો ગણવાનો છે તમારે? 59. એનો મતલબ કે 3481 જે છે એનું વર્ગમૂળ શું છે? લખી દઈએ આપણે કે 3481 નું વર્ગમૂળ થશે 59. આ થયો તમારો પહેલો દાખલો. એની પછી જો બીજો દાખલો 3249. ઓકે, જોવું જોઈએ. આમાં તો કે સેમ એની એ જ રીત. શું કીધું મેં? સેમ એની આ જ રીત. ઓકે ને, ચલો કરીએ. હવે તો કે 32 છે, જોવું જોઈએ. 32 તો કે નહીં ચાલે ભાઈ, 5 જ લેવા પડશે. 50 50 25. ચલો 34 છે તો 9 વધ્યા, 32 છે તો કેટલા વધશે? તો કે તમે કહેશો ભાઈ 7 વધે. બરાબર, 5 ને 5 10. ઓકે, ચલો અહીંયા થશે સરવાળો, અહીંયા થશે બાદબાકી. તો કે એકમનો અંક નવડું આવ્યો એવું કયું છે? આ અને એક આ. ઓકે, 3 અને 7 માં એકમનો અંક 9 આવે છે ને? તો ઓકે, ચલો તો પહેલા 10 લખો, એની સાથે પહેલા 3 નો કરવો જોઈએ. 3 તેરી 9 0, 3 એકા 3,
749 આવ્યો નહીં તો કાંઈ નહીં, હવે 7 ને લઈ લો. 7 7 49 4 7 એકા 7 આવી ગયું 749. એનો મતલબ કે તમારે શું ને લેવાનું છે 107 ગુણ્યા 7 બરાબર 749. તો તમારી શેષ અહીંયા આવી ગઈ 0 0. તમે એને જ્યાં એડ કરો છો ને નીચે તમે જે ઉપર સંખ્યાને મૂકો છો એ સંખ્યા તમારે નીચે લખવી પડશે. 7 ને 7 14 ને 1 114. તો લખી દો કે 3249 નું વર્ગમૂળ આવશે 57. આ થઈ ગયો તમારો ભાઈ બીજો દાખલો. સાવ સિમ્પલ છે, જો આમાં કાંઈ અઘરું છે નહીં મિત્રો. હવે જોવું જોઈએ, હવે તમે કહેશો કે આમાં 2304 સંખ્યા. ઓકે, બસ એનું પણ મળી જાય આરામથી. ચલો ગોતી લઈએ. 23 છે તો કે હવે 55 25 આપણે કરી શકીએ નહીં. શા માટે ન કરી શકીએ? કારણ કે આ સંખ્યા તો કેવી થઈ જાય તો કે મોટી થઈ જાય. તો આપણે ચોકે 16 લઈ લઈએ. ઓકે, ચલો જે સંખ્યા તમે એમાં અહીંયા લખી છે ને તમે એડ કરતા જવું પડશે ને તમારે. 4 ને 4 8. હવે 23 માંથી 16 કાઢો વધે 7. 704. હવે એકમનો અંક 4 હોય એવી સંખ્યા કઈ છે તો કે બગડો અને આઠડો. તો ચલો બગડો મને એમ થાય નાનો જવાબ આવશે તો હું 8 વડે ચકાસીએ. ચલો 8 વડે. અહીંયા તો 8 છે જ તે. 88 ગુણ્યા 8. 88 64 નો ચોગડો વધી પડી 6 અને 64 ને 6 70. 704 આવી ગયું તો કે હા, તો અહીંયા જવાબ આવશે 48 છે ને મિત્રો. સાવ ઈઝી, આમાં કાંઈ છે નહીં. 8 ને 8 16 નો ચોગડો વધી પડી 1 અને 9. એનો મતલબ કે તમારો જવાબ આવ્યો 2300 નું વર્ગમૂળ. ઓકે, વર્ગમૂળમાં 2 લખવાની જરૂર છે નહીં કે તમે જો ઘનમૂળ હોય ને તો જ લખવાનું થાય. ઓકે, ચલો લખી દો કેટલો જવાબ આવ્યો 48. કેટલો જવાબ આવ્યો ભાઈ 48. છેલ્લું બાકી રહી ગયું મિત્રો, એને હું અહીંયા કરી નાખું, ચાલશે? ચોથું અહીંયા કરી નાખું છું હવે 96. ઓકે, ચલો 12 તો કે 2 ની સૌથી પહેલા જોડી બનાવું તો 12 અહીંયા નહીં સમાય, અહીંયા સમાઈ જશે. એટલે 3 તેરી 9 કરો. ઓકે, ચલો 12 માંથી 9 કાઢો 10 11 12 તગડો 396 વૈધા ભાઈ. તમારે એડ કરતા જવાનો 3 ને 3 6. એકમનો અંક 6 હોય, માત્ર ને માત્ર એક જ છે એટલે કાંઈ ઓપ્શન જ નથી, ન્યા 6 જ આવશે ભાઈ. તો લખી નાખો. ચલો 6 36 36 38 અને 39. બસ આપણને ખબર જ હતી તગડો જવાનો છે. 6 ને 6 12 નો પગડો અને 1 7. એનો મતલબ એ થયો કે 1296 નું વર્ગમૂળ થશે 36. બસ આ જ તમારો જવાબ અહીં પૂર્ણ થાય છે. તમારા 1 2 3 અને 4 દાખલાઓ પૂર્ણ થાય છે.